لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته، حافظ سره ومبلغ رسالاته، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قالت سيدتنا فاطمة بنت رسول الله عليها السلام: شغلتني عن مسألته لذة خدمته، لا حاجة لي غير النظر إلى وجهه الكريم. صلوات پر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. જનાબ ઝહરા અલૈહા સલામ બિનત રસૂલ આ એક પાક અને પવિત્ર ખાતુનની વિલાદતની તારીખને પણ આપણે મનાવ્યા અને આપણે શબે જુમામાં દાખલ થયા. શબે જુમા અને બીબી ઝહરાથી મનસૂબ દિવસ, આ બંનેની એક સાથે ઉજવણી અને મનાવવું, વિલાદતનો દિવસ પણ આપણે મનાવ્યા અને શબે જુમાની આ મુબારક શબ પણ આપણને નસીબ થઈ છે. ચાહું છું કે આ બંનેને ધ્યાનમાં લેતા એક એવી બાબત ઉપર ચર્ચા કરું કે જેની અંદર બંનેનો જિક્ર થાય. બીબી ઝહરાની પણ વાત મારી કરવી છે અને શબે જુમા કે જે શબે દુઆ છે, ખુદાની બારગાહમાં હાથ ઉઠાવીને માંગવાની રાત છે, એટલે બંનેનો જિક્ર થાય એ ખાતર દુઆ અને બીબી ઝહરા આ બંનેના ઉપર જ્યારે તવજ્જો આપીએ તો બીબી ઝહરાની હયાતમાં, એમની જિંદગીની અંદર એક ચીજ કે જેના ઉપર તેણી વધારે તવજ્જો આપતા ઈ છે દુઆ. ખુદાની બારગાહમાં દુઆ કરવી. જો ઇન્સાન પોતાની જિંદગીને ટકાવવા માટે, બાકી રાખવા માટે ખુદાવંદ આલમની દરેક નેમતોનો મુહતાજ છે. ખુદાએ જિંદગી તો આપી, આ જિંદગીને બચાવવા માટે આપણે ડગલે ને પગલે ખુદાના મુહતાજ છીએ. અને ખુદા કેટલો કરીમ છે, જે આપણી આ જિંદગીને આગળ વધારવા માટે કેટલી નેમતો જેની આપણને જરૂર છે વગર માંગે અતા કરે છે. ઇન્સાનને જ્યારે આ દુનિયાની અંદર જ્યારથી એનો જન્મ થયો છે ત્યારથી લઈને આજથી સુધી, અને આજથી લઈને જ્યાં સુધી જીવતો રહેશે, જેટલી નેમતો ખુદા તરફથી મળે છે, ઇન્સાન વિચાર કરે જોઈએ આમાં કેટલું મેં માંગ્યું અને કેટલું વગર માંગે ખુદાએ અતા કર્યું. બેશક ખુદા જે આપે છે એનો ફઝલો કરમ એ વધારે છે. એ સિવાય પણ આપણને જરૂર છે કે આપણે ખુદાની બારગાહમાં હાથ ફેલાવીને માંગતા રહીએ, કારણ કે આપણી જરૂરત, આપણી જિંદગીને ટકાવવા માટે આપણી હાજતો એટલી વધારે છે કે જેનો કોઈ હિસાબ નથી. અને ખુદાએ પણ હુકમ આપ્યો છે, એ મારા બંદાઓ, તમને જે કંઈ જરૂર હોય બીજા પાસે હાથ ફેલાવા કરતા મારી પાસેથી માંગો, મારી પાસેથી તલબ કરો, અમે તમારી દુઆને ઇસ્તિજાબ કરશું, મુસ્તજાબ કરશું, અમે તમને જવાબ આપશું. આ કુરાન મજીદમાં ખુદાનો વાયદો. દુઆ કરવી આપણી જરૂરતો માટે અત્યંત જરૂરી. બીબી ઝહરાની સીરતને આપણે જોઈએ ને
તો પોતાની જિંદગીમાં તેણી અનેક વખત ખુદાની બારગાહમાં દુઆને માટે હાથ ઉઠાવી, અને આપણે જ્યારે જોઈએ એમની સીરતમાં તો પેલા બીજાના હકમાં દુઆ કરતા, પેલા બીજાઓ માટે તલબ કરતા, બાદમાં આખિરમાં પોતાના માટે. બીબી ઝહરા વધુ પડતા સમયમાં ખુદાની બારગાહમાં હાથ ઉઠાવીને માંગતા રહેતા, તલબ કરતા રહેતા, ખુદાને પુકારતા રહેતા. આ બીબીની સીરતમાં એટલી હદે જોવા મળતું કે ખુદ રસૂલ ફરમાવે છે, એક દિવસ બીબી ઝહરાના ઘરમાં તેઓ તશરીફ ફરમા હતા. રસૂલે ખુદા કહે છે, એ દીકરી, હમણાં જ જિબ્રીલ આવ્યા છે, અલ્લાહનો ફરિશ્તો નાઝિલ થયો છે અને ખુદા પાસેથી આ સંદેશો લઈને આવ્યો છે કે એ રસૂલ, તમે પૂછી લ્યો ફાતિમાથી, આટલી દુઆઓ, આટલી ઇબાદતો, આટલી મુનાજાત, આટલા ખુદાના zikr કરીને ફાતિમા શું ચાહે છે, અમે આપવા માટે તૈયાર, અમે દેવા માટે તૈયાર. જનાબે ઝહરાને જ્યારે વાત કરી રસૂલે ખુદાએ કે એ દીકરી, અત્યારે ફરિશ્તો આ પૈગામ લઈને આવ્યો છે, બોલો તમને શું જોઈએ છે? રસૂલે ખુદાને જવાબ આપતા બીબી ફરમાવે છે કે એ બાબા, ખુદાની બારગાહમાં બસ હું હાથ ઉઠાવીને માંગતી જ રહું ને, એનો zikr મારી જબાન પર રહે ને, એની ઇબાદત કરવામાં મશગુલ રહું ને, આટલું જ મારા માટે કાફી છે. શગલતની અન મસઅલતિહી લવ્વતુ ખિદમતિહી, ખુદાની ઇબાદતમાં મશગુલ થાવું એમાં જ એટલી લઝ્ઝત અને મીઠાશ છે કે મને માંગવાની જરૂર નથી. ખુદા મારી હાજતોને બહેતર જાણે છે, ઈ જ મને અતા કરી દેશે. હું ફક્ત આટલું ચાહું છું કે આ દુઆની તૌફીક મારી પાસે રહે, બસ. આપણી દુઆ માંગતા હોય કબૂલ થવા માટે, બીબી દુઆ કરે છે કે આ દુઆની તૌફીક હંમેશા રહે અને આ સિલસિલો જારી રહે. બહરહાલ બીબી ઝહરાની દુઆ કરવાની રીત, દુઆ કરવાનો તરીકો, એના ઉપર જ્યારે આપણે ધ્યાન આપીએ, રસૂલે ખુદા એમનાથી ઘણી બધી હદીસો બીબી ઝહરાએ સાંભળી છે અને બયાન કરી છે. એ હદીસોની અંદર એક મોટો ભાગ આપણને મળે છે અને તે છે દુઆઓ. એક દિવસ રસૂલે ખુદા એમની જાત ઉપર એક બાવાઝે બુલંદ સલવાત પોતાની દીકરીને ફરમાવે છે, એ ફાતિમા, શું તું ચાહે છે હું કોઈ દુઆ તને તાલીમ આપું? એ દુઆ માટે જ્યારે એ શબ્દોને તું તારા જબાન પર લાવીશ તો ખુદા બેશક તારી દુઆને કબૂલ કરશે. એ દુઆ તાલીમ ફરમાવવા પહેલા રસૂલે ખુદા આમ પૂછ્યા, અને બીબી ઝહરાનો જવાબ, બીબી જવાબમાં કહે છે, હા એ બાબા, હા એ મારા બાબા, યા અબતિલ હાવા વલ્લાહિ અહબ્બુ ઇલૈયા મિન અદ-દુનિયા વમા ફીહા. એ મારા બાબા, તમે જે કઈ દુઆ મને તાલીમ ફરમાવો ને, તમારાથી દુઆ શીખવી આ મારા માટે એટલું મહેબૂબ છે કે આ દુનિયામાં જે કંઈ છે એનાથી અને આ દુનિયાથી વધારે મહેબૂબ કંઈ હોય તો ઈ કે તમારાથી કોઈ દુઆની તાલીમ મેળવું. કેટલી વહાલી હતી દુઆ, દુઆઓ શીખવી, દુઆઓની તાલીમ મેળવવી અને ખુદાની બારગાહમાં દુઆઓ માટે હાથ ઉઠાવવા. દુઆમાં પણ એક લઝ્ઝત છે, હા, એક મીઠાશ છે. હું ખુદાની સાથે વાત કરું, ખુદાની સાથે ગુફ્તગુ કરું. અમુક લોકો હોય છે કે જે દુઆના શબ્દોને જબાન પર લાવતા હોય, અમુક લોકો ફક્ત ઇબાદતો કરીને, બંદગી કરીને, ખુદાની યાદથી પોતાના દિલને ભરીને ખુદા સામે ફક્ત રુજુ થતા હોય, હાજર થતા હોય, ફક્ત હાથ ફેલાવતા હોય. આ બંને તરીકાઓ મતલૂબ છે. ખુદાની બારગાહમાં હાજર થવું, ખુદાની અતાથી ઉમ્મીદ રાખવી અને પોતાના હાથ ફેલાવી દેવા, બસ. ખુદાની બારગાહમાં બસ હાથ ફેલાવી દીધા. હવે ખુદા બહેતર જાણે છે આ બંદા માટે શું બહેતર છે, આ બંદા માટે શું સારું છે.
હું એક હદીસ પડું છું. હદીસમાં મળે છે કે ખુદાવંદ આલમે જનાબે દાઉદ ઉપર વહી નાઝિલ કરી અને ફરમાયું, એ દાઉદ, ઇન્નહુ લૈસા અબ્દુન મિન ઇબાદી યુતીઉની ફીમા આમુરુહુ ઇલ્લા અઅતૈતુહુ qabla an yas'alani. એ મારા નબી દાઉદ, મારો બંદો જ્યારે મારું કહેવું માને, મેં જે ઇબાદતોનો ઇતાઅતોનો હુકમ આપ્યો એને અંજામ આપે, બરાબર રીતના મારી ખુશનુદી માટે કદમ આગળ વધારે, ઈ માંગે ઈ પહેલા હું એને અતા કરીશ. એની જે કઈ જરૂરતો, એની જે કઈ હાજતો, એની દુઆઓ કરવા પહેલા પણ હું એને કબૂલ કરી લઈશ. બે મરહલા છે. એક તો એ કે કોઈ દુઆના શબ્દો આપણે ખુદા પાસેથી માંગીએ, ખુદા આપે, અને એક છે નહીં, બંદો ફક્ત હાજર થાય ખુદાના હુઝુરમાં. ખુદાએ જે કઈ ઇબાદતોનો હુકમ આપ્યો એને અંજામ આપે, પોતાની જવાબદારીને અંજામ આપે, ખુદાની ઇતાઅતની અંદર લાગેલો હોય, ખુદા પછી એની જિંદગી, એની જરૂરતો, એની હાજતોને આપોઆપ વગર માંગે પૂરી કરવા લાગે છે. બીબી ઝહરાની સીરતમાં બંને ચીજો દેખાય. દુઆઓ પણ દેખાય, અને દુઆઓ સિવાય ફક્ત મુસલ્લા પર બેસીને, ફક્ત ખુદાના હુઝુરમાં હાજર થઈને પોતાના દિલથી ખુદાને પુકારવું, અને પછી જોઈએ ત્યાંથી શું અતા થાય છે, શું મળે છે. બહરહાલ એવા ઊંચા મરહલા સુધી પહોંચવું તો ઘણું મુશ્કેલ. આપણે આ દુઆઓનો સહારો લઈએ ને, હમણાં આપણે દુઆએ કુમૈલની તેલાવત કર્યા. આ શબ્દો છે કે જેને મૌલા અલી તાલીમ ફરમાવ્યા. શબે જુમા હોય ત્યારે પણ તમારે ખુદાની બારગાહમાં હાજર થવું હોય, આ શબ્દો વડે ખુદાથી કંઈ માંગો. એવી જ રીતના એક દુઆ મળે છે. રસૂલે ખુદાએ આ દુઆ તાલીમ ફરમાવી બીબી ઝહરાને, અને બીબી ઝહરાએ જનાબે સલમાનને આ દુઆની તાલીમ આપી કે એ સલમાન, મેં મારા બાબાથી સાંભળ્યું છે કે જ્યારે પણ કોઈ બંદો આ દુઆને કરે, આ દુઆને પડે, આ દુઆના શબ્દોને જબાન પર લાવે, તો બીમારીઓથી બચવામાં અથવા બીમાર પડ્યો હોય તો શિફા મેળવવામાં ખૂબ અસરકારક, ખાસ કરીને તાવની અંદર. દુઆ મફાતીમાં પણ મોજૂદ છે. એટલી અસરકારક આ દુઆ. જનાબે સલમાન કહે છે, મેં 1000 લોકોને શીખાડી, તાલીમ આપી, બધાને ફાયદો થયો અને બધાને શિફા મળી. ફક્ત શિફા જ ના મળી, બલકે બીમારીથી બચવા માટે પણ આ દુઆ ઘણી જ અસરકારક. કઈ દુઆ છે? જેનું નામ છે દુઆએ નૂર. બિસ્મિલ્લાહિન નૂર, બિસ્મિલ્લાહિન નૂરિન નૂર. આ શબ્દો વડે આ દુઆ શરૂ થાય છે. મફાતીમાં આપણને મળી શકે છે. કેટલી સારી સારી દુઆઓ બીબી ઝહરાના ઝરિયાથી આપણને મળી. એમનાથી રિવાયત થઈને આ દુઆઓ આપણા સુધી પહોંચી છે. બીબી પોતે દુઆઓ કરીને, દુઆઓ શીખાડીને આપણા ઉપર એક એહસાન કરી ગયા છે. આટલું જ નહીં, દુઆ માટે એક મહત્વની બાબત એ છે કે દુઆ માટે સમય અને જગ્યા એનું પણ મહત્વ છે. અમુક જગ્યાઓ ખુદાએ એવી રાખી છે કે જ્યાં દુઆ કરો, દુઆ કબૂલ. દાખલા તરીકે કરબલાની અંદર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, એમના ગુંબદ નીચે, એમની કબ્રની બાજુમાં એવી જગ્યા છે કે જ્યાં દુઆ કરો, દુઆ કબૂલ. માસુમીનના હરમમાં અલગ અલગ જગ્યાઓ પર અમુક પ્લેસ, અમુક જગ્યા એવી છે કે જ્યાં દુઆ કબૂલ થાય. એવી જ રીતના અમુક સમય એવા છે, અમુક ટાઈમ એવા છે કે જે દુઆની કબૂલિયતમાં અસર રાખે છે. જેવી રીતના શબે જુમા આમ દિવસોમાં આપણે દુઆ કરીએ, કબૂલ થઈ શકે છે, શાયદ કબૂલ પણ ના થાય, પણ શબે જુમા ખુદા એક ફરિશ્તાને નાઝિલ કરે છે કે છે કોઈ દુઆ કરવા વાળો આજની રાતમાં માંગે, ખુદા એને અતા કરવા તૈયાર છે. કોઈ બીમાર શિફા માંગે, ખુદા એને શિફા આપવા માટે તૈયાર છે. કોઈ તૌબા કરવા વાળો, ખુદા એની તૌબાને કબૂલ કરવા તૈયાર. આ શબે જુમાથી આપણે લાભ ઉઠાવીએ.
અને જુમ્માના દિવસે પણ આ એક હદીસને બયાન કરીને હું વાતને પૂરી કરું. બીબી ઝહરા ફરમાવે છે કે એક દિવસ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે ફરમાવે છે ઇન્ન ફિલ જુમઅતિ લસાઅતન લા યુરાqibuha રજુલુન મુસ્લિમ યસઅલુલ્લાહ અઝ્ઝ વ જલ્લ ફીહા ખૈરન ઇલ્લા અઅતા. જુમ્માના દિવસે એક ખાસ સમય, એક ખાસ ઘડી, એક ટાઈમ એવો આવે છે કે જો બંદો ધ્યાન રાખીને એ સમયમાં ખુદાથી કંઈ માંગે ને ખુદા એને ચોક્કસ અતા કરશે. ખાલી હાથ નહીં મૂકે. બીબી ઝહરાએ તરત પૂછી લીધું, યા રસૂલલ્લાહ, એ બાબા બતાવો છો, જુમ્માના દિવસ ઈ કયો સમય, ઈ કઈ ઘડી જે દુઆ કબૂલ થવાની ક્ષણ છે? ત્યારે રસૂલે ખુદા ફરમાવે છે કે જ્યારે સૂરજ ડૂબી રહ્યો હોય, સૂરજ ગુરૂબ થઈ રહ્યો હોય, અડધો ડૂબી ગયો હોય અને અડધો બાકી હોય, આ સમય ઈ છે, આ ઘડી ઈ છે કે જ્યારે ખુદા બંદાની દુઆને કબૂલ કરે છે. બીબી ઝહરા ત્યારથી દર જુમ્માના સાંજના પોતાના ગુલામને મોકલતા, જા તું જઈને જોઈ આવ, શું ઈ સમય આવી ગયો છે કે જેની અંદર હું દુઆ કરું સૂરજ ડૂબતો હોય ત્યારે. આવી કેટલી બાબતો, આવા કેટલા પોઈન્ટ બીબી ઝહરાનું અહેસાન છે કે આપણને શીખાડી ગયા કે બંદો આવા સમયથી લાભ ઉઠાવે, આવી જગ્યાઓથી લાભ ઉઠાવે, આવા શબ્દોથી ફાયદો ઉઠાવે અને ખુદાની બારગાહમાં પોતાની હાજતોને રાખે. આ મુકદ્દસ બીબીના સદકાથી, એમના વસીલાથી શબે જુમાની અંદર આપણે દુઆ ગુજારીએ, પરવરદિગારા તને વાસ્તો છે તારી કનીઝે ખાસ બીબી ઝહરાનો, એમના બાબાનો, એમના શૌહરનો, એમની ઔલાદનો, ખુદાયા અમારી નેક હાજાતને પૂરી ફરમા. અમારા મા બાપના ગુનાહોને માફ કર. અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ખુદાયા ગુનાહોથી બચવામાં, નેક કામો કરવામાં તું અમારી મદદ ફરમા. તારી બારગાહમાં રાઝો નિયાઝ, દુઆઓ, બંદગી કરવાની નેક તૌફીક અતા કર. ખુદાયા અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારું શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم.